पटेल विद्याभवन नानावराछा सूरत धोरण 12 वाणिज्य व्यवस्था અને સંચાલન ચેપ્ટર નંબર 10 ચેપ્ટર નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન માં ગયા પીરિયડમાં આપણે પેદાશ એટલે કે જે વસ્તુ છે પ્રોડક્ટ છે તે વિશે વાત કરી અને પ્રોડક્ટનું જે બ્રાન્ડિંગ છે એ બ્રાન્ડિંગ આ ઉપરાંત જે પ્રોડક્ટ છે એનું પેકેજિંગ અને તેની સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ જોયા, દાખલા તરીકે લેબલિંગની વાત કરી। પર હવે પછીના પીરિયડમાં આપણે જે વસ્તુ છે માર્કેટિંગ મિશ્ર છે એનું બીજું અંગ એટલે કે કિંમત, તો કિંમત અંગે ચર્ચા કરીશું। તો સર્વપ્રથમ તો કિંમત એટલે શું? તો ગ્રાહક દ્વારા વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવવામાં આવતું જે મૂલ્ય છે એ મૂલ્યને આપણે કિંમત તરીકે ઓળખીએ છીએ। કિંમત એ વસ્તુ કે સેવા જે આપણે ખરીદીએ છીએ એનું મૂલ્ય છે અને ખાસ કરીને આ જે કિંમત છે એ નાણાંમાં ગણવામાં આવે છે, નાણાંમાં નક્કી કરવામાં આવે છે। હવે આપણે કિંમતની વાત કરીએ તો કિંમત અંગેનો જે નિર્ણય લેવાનો હોય છે એ નિર્ણય ખૂબ જ મહત્વનો હોય છે। ખરીદનાર માટે પણ કિંમત ખૂબ જ મહત્વની છે અને વેચનાર માટે પણ કિંમત ખૂબ જ મહત્વની છે। આમ પેદાશની માંગ સાથે કિંમત એ વ્યસ્ત સંબંધ ધરાવે છે। કિંમત અંગેનો નિર્ણય ખૂબ જ મહત્વનો નિર્ણય છે, ખરીદનાર માટે પણ ખૂબ જ મહત્વનો છે અને વેચનાર માટે પણ આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે। કિંમત છે એ વસ્તુ, કિંમત એ પેદાશ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો વસ્તુની જ્યારે માંગ વધારે હોય છે ત્યારે વસ્તુની કિંમત ઊંચી હોય છે અને વસ્તુની જ્યારે માંગ ઓછી હોય છે ત્યારે વસ્તુની કિંમત ઓછી હોય છે। આમ પેદાશ એ માંગ સાથે, પેદાશની માંગ સાથે કિંમત એ વ્યસ્ત સંબંધ ધરાવે છે। હવે આપણે જોઈએ કે કિંમતની વ્યાખ્યા, કિંમત એટલે શું? અગાઉ વ્યાખ્યા કહી દીધી છે, તો ફરી પાછા વ્યાખ્યા જોઈએ કે ગ્રાહક દ્વારા માલ કે સેવા ના બદલામાં ચૂકવવામાં આવતું જે મૂલ્ય છે એ મૂલ્યને કિંમત તરીકે ઓળખવામાં આવે છે। કિંમત એ વસ્તુ અથવા તો જે સેવા છે એ સેવાનું આર્થિક મૂલ્ય છે અને જે સામાન્ય રીતે નાણાંમાં ચૂકવવામાં આવે છે। હવે કિંમત પર અસર કરતા પરિબળો, કિંમત પર અસર કરતા પરિબળો મુખ્ય 7 પરિબળો છે। એમાં સર્વપ્રથમ છે પડતર, પેદાશની પડતર, વસ્તુની પડતર, પ્રોડક્ટની પડતર। હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે તેના ઉપર વિવિધ ખર્ચ કરવામાં આવે છે। દાખલા તરીકે કાચો માલ છે, વહીવટી ખર્ચ છે, હિસાબી ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ છે, જાહેરાતનો ખર્ચ છે। વસ્તુનું ઉત્પાદન કરતી વખતે આ બધા જ ખર્ચાઓ કરવામાં આવે છે અને આ બધા ખર્ચાઓનો સમાવેશ પડતરમાં થાય છે। આથી જ્યારે પણ વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે ત્યારે પડતર ધ્યાનમાં લેવામાં આવે છે। હંમેશા એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નફો કરવા માટે હંમેશા વસ્તુની પડતર કિંમત કરતા વસ્તુની વેચાણ કિંમત ઊંચી હોવી જોઈએ। પડતર કિંમત કરતા વસ્તુની વેચાણ કિંમત ઊંચી હશે તો જ ધંધાકીય એકમ છે એ નફો કરી શકે છે। તો સર્વપ્રથમ કિંમત પર અસર કરતું પરિબળ એટલે પેદાશની પડતર અને પેદાશની પડતર કિંમત કરતા વેચાણ કિંમત હંમેશા ઊંચી હોવી જોઈએ તો જ ધંધાકીય એકમ વસ્તુનું વેચાણ કરીને સરળતાથી નફો પ્રાપ્ત કરી શકે છે। કિંમત નિર્ધારણમાં સૌથી મહત્વનું જો કોઈક બાબત છે તો એ પેદાશની પડતર છે। પેદાશની પડતરમાં કાચા માલની પડતર, ઉત્પાદન પડતર, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ, હિસાબી ખર્ચ આ દરેક ખર્ચાઓનો સમાવેશ થાય છે। પેદાશની કિંમત નક્કી કરતી વખતે આ પડતરને ધ્યાનમાં લેવું ખૂબ જ મહત્વનું છે, કારણ કે વસ્તુના વેચાણ દ્વારા જ દરેક ખર્ચાઓ વસૂલ કરવામાં આવે છે। આથી વસ્તુની વેચાણ કિંમત નક્કી કરતી વખતે પડતર કિંમતને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે અને હંમેશા
પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઊંચી હોવી જોઈએ, તો જ ધંધાકીય એકમ એ નફો કરી શકે છે. ત્યારબાદ પેદાશની માંગ. પેદાશની માંગ એ કિંમત સાથે ખૂબ જ મહત્વનો સંબંધ ધરાવે છે. દાખલા તરીકે અગાઉ મેં તમને કીધું છે તેમ કે જો વસ્તુની માંગ વધારે છે તો ઊંચી કિંમતે વસ્તુનું વેચાણ કરી શકાય છે, પરંતુ વસ્તુની માંગ ઓછી છે તો વસ્તુની કિંમત એ નીચી રાખવી પડે, વસ્તુની કિંમત ઓછી રાખવી પડે, ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરવું પડે છે. સાથે સાથે જોવા જઈએ તો જો હરીફોની સંખ્યા વધારે હોય અને હરીફોની જે વસ્તુ છે એની માંગ વધારે હોય તો સીધી રીતે કિંમત ઓછી રાખવી પડે. અને તેની ઓપોઝિટ જઈએ, વિરોધમાં જઈએ, જો હરીફોની સંખ્યા ઓછી હોય અને હરીફોની જે વસ્તુ છે એની માંગ પણ ઓછી હોય તો ઊંચી કિંમતે વસ્તુનું વેચાણ કરી શકાય છે. અહીંયા એ બાબત ખૂબ જ મહત્વની છે કે વસ્તુની માંગ વધુ તો કિંમત વધુ અને વસ્તુની માંગ ઓછી તો કિંમત ઓછી. બીજું કે હરીફોની સંખ્યા વધુ તો કિંમત ઓછી અને હરીફોની સંખ્યા વધુ તો કિંમત ઓછી અને હરીફોની સંખ્યા ઓછી તો વધુ કિંમત. બીજું કે હરીફો જે વસ્તુ વેચે છે તેની કિંમત જો વધુ હોય તો કિંમત ઓછી રાખવી પડે અને હરીફો જે વસ્તુ વેચે છે એની કિંમત વધુ હોય તો સીધી રીતે કે હરીફોની સંખ્યા અને હરીફો જે વસ્તુ વેચે છે એની કિંમત, એના આધારે વસ્તુની પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં આવે છે. બજારમાં હરીફાઈ. જો હરીફાઈનું તત્વ વધારે હોય, બજારમાં ઇજારાશાહી ન હોય અને હરીફોની સંખ્યા ખૂબ જ ઊંચી હોય, વધારે હોય તો વસ્તુની કિંમત ઓછી રાખવામાં આવે છે, જેથી હરીફો સામે ટકી શકાય અને હરીફો સામે વસ્તુનું વેચાણ કરી શકાય છે. એટલે બજારમાં હરીફાઈ જે છે એ વસ્તુની કિંમત પર અસર કરે છે. જો હરીફાઈ વધુ હોય ને હરીફોની સંખ્યા વધુ હોય તો હરીફાઈ યુક્ત કિંમત રાખવી પડે, એટલે કે ઓછી કિંમત રાખવી પડે છે. પરંતુ જો પેઢીની પ્રતિષ્ઠા બજારમાં સારી હોય તો ઊંચી કિંમતે હરીફાઈ હોવા છતાં પણ ઊંચી કિંમતે વસ્તુનું વેચાણ કરી શકાય છે. આમ હરીફોનો સામનો કરવા માટે, હરીફો જે છે એને પરાજિત કરવા માટે અને હરીફોને બજારમાં પ્રવેશ કરતા અટકાવવા માટે વસ્તુની કિંમત ઓછી રાખવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત સરકારી કાયદાઓ તો કિંમત પર અસર કરે છે. દાખલા તરીકે ઘણીવાર શું થાય છે કે ઘણા બધા વેપારીઓ અને ઉત્પાદકો છે એ મનમાની કરે છે ઇજારાશાહીના કારણે અને ઊંચી કિંમતે વસ્તુનું વેચાણ કરે છે અને વધુને વધુ નફો પ્રાપ્ત કરે છે અને સાથે સાથે જ તેઓ સમાજના જે ગ્રાહકો છે એ ગ્રાહકોનું શોષણ કરે છે. તો ઘણીવાર સરકાર એ કાયદો ઘડીને કે કાયદા દ્વારા જે વસ્તુની કિંમત છે એને નિર્ધારિત કરે છે. એટલે ઉત્પાદકોએ સરકાર કે કાયદાના આધીન રહીને વસ્તુની કિંમત ઓછી રાખવી પડે છે. દાખલા તરીકે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, દવાઓ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, વર્તમાન પત્ર માટેના કાગળ છે વગેરેના ભાવ નિર્ધારણ કરતી વખતે, ભાવ નક્કી કરતી વખતે સરકારી કાયદાઓને ધ્યાનમાં લેવા પડે છે, સરકારી અંકુશોને ધ્યાનમાં લેવા પડે છે. આ ઉપરાંત ઘણીવાર મહત્તમ નફો ઉદ્દેશ્ય કે ભાઈ મહત્તમ નફો મેળવવા માટે શું કરવામાં આવે તો ઘણીવાર મોટા ખર્ચા કર્યા હોય છે, સંશોધન પાછળ ખર્ચા કર્યા હોય છે, જાહેરાત પાછળ ખર્ચા કર્યા હોય છે, નવી ટેકનોલોજી પાછળ ખર્ચા કર્યા હોય છે અને વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઊંચા ખર્ચા કર્યા હોય છે. તો એ ખર્ચાઓને વસૂલ કરવા માટે વસ્તુની કિંમત મહત્તમ રાખવી પડે છે, ઊંચી રાખવી પડે અને મહત્તમ નફો પણ મેળવવામાં આવે છે. બજારમાં ઘણીવાર મોખરાનું સ્થાન, સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે પણ ઘણીવાર વસ્તુની કિંમત ઘટાડવામાં આવે છે, જેથી વધુને વધુ જે વ્યક્તિઓ છે તેઓ વસ્તુની ખરીદી કરે અને જે ઉત્પાદક છે એ બજારમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી શકે. ઘણીવાર હરીફાઈમાં ટકી રહેવા માટે પણ વસ્તુની કિંમત છે એમાં ઘટાડો કરવામાં આવે છે. આમ મહત્તમ નફો મેળવવા માટે, હરીફાઈમાં ટકી રહેવા માટે કે મોખરાનું સ્થાન મેળવવા માટે કિંમતમાં વધઘટ કરવામાં આવે છે. અને ત્રણેય બાબતો એ કિંમત નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત જોવા જઈએ તો આર્થિક સ્થિતિ. અહીં આર્થિક સ્થિતિ એટલે દેશની આર્થિક સ્થિતિની વાત થાય છે. જો દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી છે અને દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે તો વધુ કિંમતવાળી વસ્તુનું સરળતાથી વેચાણ કરી શકાય છે, એટલે કે વસ્તુની કિંમત ઊંચી રાખી શકાય છે. પરંતુ આપણે જોવા જઈએ
તો દેશના જે આર્થિક વિકાસની ગતિ છે એ ધીમી છે, એટલે કે દેશની વિકાસ છે એ ધીમો થઈ રહ્યો છે, તો વસ્તુની કિંમત છે ઊંચી રાખી શકાતી નથી, કારણ કે ઊંચી કિંમત વાળી વસ્તુ એ ગ્રાહક ખરીદી શકતા નથી અને તેના કારણે વસ્તુનું વેચાણ થતું નથી. આથી દેશની જે આર્થિક સ્થિતિ છે એ સારી હોય, આર્થિક વિકાસ ઝડપથી થતો હોય તો વસ્તુની કિંમત ઊંચી રાખીને વસ્તુનું વેચાણ કરી શકાય છે, અને જો દેશનો આર્થિક વિકાસનો દર ધીમો હોય તો વસ્તુની કિંમત નીચી રાખવી પડે છે, જેથી દરેક વ્યક્તિ વસ્તુની ખરીદી કરી શકે અને વધુને વધુ વસ્તુનું વેચાણ કરી શકાય છે. ત્યારબાદ ખરીદ વર્તુળ. ગ્રાહક જે છે એની રસ છે, રુચિ છે કે વસ્તુની માંગ છે એ સમયાંતરે બદલાતી રહે છે. ગ્રાહકની રસ, રુચિ, ફેશન, માંગ આ દરેક વસ્તુમાં સમયે ફેરફાર થતો રહે છે. તો આ દરેક બાબતને ધ્યાનમાં લઈને વસ્તુની કિંમત નક્કી કરવાની હોય છે કે ગ્રાહક કઈ વસ્તુ ખરીદવા માટે રસ, રુચિ ધરાવે છે, તો તે પ્રમાણે વસ્તુની કિંમત નક્કી કરવામાં આવે છે. અને તેની સાથે સાથે ઘણીવાર ગ્રાહકની રસ, રુચિને ધ્યાનમાં લઈને વસ્તુની કિંમતમાં ફેરફાર પણ કરી શકાય છે. આમ વસ્તુની કિંમતને અસર કરતા પરિબળોમાં સર્વપ્રથમ આવે છે પેદાશની પડતર. હંમેશા કિંમત નક્કી કરતી વખતે પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઊંચી હોવી જોઈએ તો જ નફો કરી શકાય છે. બીજું કે પેદાશની માંગ. જો વસ્તુની માંગ વધારે હોય તો ઊંચી કિંમત રાખી શકાય છે અને વસ્તુનું વેચાણ કરી શકાય, પરંતુ વસ્તુની માંગ ઓછી હોય તો વસ્તુની કિંમત નીચી રાખવી પડે છે, ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરવું પડે છે. હરીફાઈ. જો બજારમાં હરીફોની સંખ્યા વધારે હોય ને હરીફાઈ વધારે હોય તો કિંમત નીચી રાખવી પડે, અને હરીફોની સંખ્યા ઓછી અને હરીફાઈ ઓછી હોય તો વધુ કિંમતે વસ્તુનું વેચાણ કરી શકાય છે. સરકારી કાયદાઓ, સરકારી અંકુશો. ઘણીવાર કેટલાક વેપારીઓ એ ઇજારાશાહીનો લાભ ઉઠાવે છે અને મન ફાવે તે રીતે વસ્તુની કિંમત વસૂલે છે, ત્યારે ઘણીવાર સરકારી કાયદાઓ કે સરકારી અંકુશો છે, નિયંત્રણો છે, તેને ધ્યાનમાં રાખીને વસ્તુની કિંમત નક્કી કરવાની હોય છે. મહત્તમ નફો મેળવવા માટે, બજારમાં મોખરાનું સ્થાન મેળવવા માટે અને સાથે સાથે જ હરીફાઈમાં ટકી રહેવા માટે પણ વસ્તુની કિંમતમાં વધઘટ કરવી પડે છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય, દેશની આર્થિક વિકાસનો દર ઊંચો હોય તો વધુ કિંમતોએ વસ્તુનું વેચાણ કરી શકાય છે અને વધુ નફો મેળવી શકાય છે, પરંતુ જો દેશની આર્થિક વિકાસની ગતિ ધીમી હોય તો ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરવું વાજબી બને છે. ત્યારબાદ જે ગ્રાહકો છે એની ખરીદ શક્તિ, ખરીદ વર્તણૂક. ગ્રાહકોની વસ્તુ કે સેવા પ્રત્યેની રસ છે, વસ્તુ કે સેવા પ્રત્યેની રુચિ છે, એમાં સમયાંતરે ફેરફાર આવે છે અને તેના કારણે વસ્તુની કિંમત નક્કી કરતી વખતે આ ગ્રાહકોની જે ખરીદ વર્તણૂક છે, ખરીદ શક્તિ છે, તેને ધ્યાનમાં લઈને વસ્તુની કિંમત નક્કી કરવી જોઈએ. તો આ રીતે કિંમત પર અસર કરતા મુખ્ય 7 પરિબળો છે. ત્યારબાદ આપણે વિતરણની વાત કરીએ તો વિતરણ એટલે શું? તો તૈયાર માલ ગ્રાહકને જ્યારે જોઈએ ત્યારે. બીજું કે તૈયાર માલ ગ્રાહકને જેટલો જોઈએ તેટલો. અને ત્રીજું કે તૈયાર માલ ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં. અને ચોથું કે તૈયાર માલ ગ્રાહકને જે સમયે જોઈએ તે સમયે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા ને વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે, જ્યાં જોઈએ ત્યાં, જેટલો જોઈએ તેટલો ત્યાં પહોંચાડવા માટે વિતરણ વ્યવસ્થા એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને જો વિતરણ વ્યવસ્થા સુદૃઢ હોય તો વધુથી વધુ વસ્તુઓ વધુથી વધુ ગ્રાહકો સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. અહીં 2 બાબત ધ્યાનમાં લેવાની છે કે જો ગ્રાહકોની સંખ્યા મર્યાદિત છે અને વસ્તુની માંગ ઓછી છે અને ગ્રાહકોની સંખ્યા મર્યાદિત છે અને મર્યાદિત વિસ્તાર પૂરતું જ વસ્તુનું વેચાણ કરવું છે તો ઓછી વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે, ઓછી સપાટીવાળી વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ કરી દેવામાં આવે છે. પરંતુ જો ગ્રાહકોની સંખ્યા વધારે હોય, વસ્તુની માંગ મોટા પ્રમાણમાં હોય અને મોટા ભૌગોલિક વિસ્તારમાં વસ્તુનું વેચાણ કરવું હોય તો પછી અનેક જે મધ્યસ્થીઓ છે એ મધ્યસ્થીઓ વાળી વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ વિતરણ વ્યવસ્થા એ વસ્તુનો પ્રકાર,
વસ્તુની માંગ, ગ્રાહકોની સંખ્યા અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં લઈને વિતરણ વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. ફરી એકવાર વિતરણ વ્યવસ્થાની વ્યાખ્યા જોઈએ તો તૈયાર માલ ગ્રાહકને જ્યારે જોઈએ ત્યારે, જેટલો જોઈએ તેટલો અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિતરણ વ્યવસ્થાના બે પ્રકાર છે. એક તો ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ અને બીજું છે મધ્યસ્થી દ્વારા વેચાણ. હવે ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણના કોઈ પ્રકાર પડતા નથી, પરંતુ મધ્યસ્થી દ્વારા વેચાણના 3 પ્રકાર પાડવામાં આવે છે. એમાં એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આમ મધ્યસ્થીઓ દ્વારા વિતરણ વ્યવસ્થાના 3 પ્રકાર પડે છે. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. હવે વિતરણ વ્યવસ્થાના 2 પ્રકાર પડે છે. એમાં આપણે સર્વપ્રથમ જોઈએ તો પ્રત્યક્ષ, ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ. ઉત્પાદક પોતાની દુકાનમાંથી જ ગ્રાહકને વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે. અહીં કોઈ મધ્યસ્થી હોતી નથી. સીધો ઉત્પાદક અને ઉત્પાદક બાદ સીધો ગ્રાહક જ આવે છે. એટલે ઉત્પાદક પોતાની દુકાનમાંથી જ વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે. અહીં વચ્ચે મધ્યમાં કોઈ મધ્યસ્થી હોતી નથી. આથી અને શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પ્રત્યક્ષ વેચાણ છે, ગ્રાહકને પ્રત્યક્ષ વેચાણ, એમાં ઉત્પાદક પોતે જ ગ્રાહકને વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે. પોતાની ફેક્ટરીમાંથી કે પોતાની દુકાનમાંથી ઉત્પાદક સીધો જ ગ્રાહકને વસ્તુ વેચી દે છે. અને પ્રત્યક્ષ વેચાણ એ વેચાણ માટેનો સૌથી સરળ અને સૌથી ટૂંકો માર્ગ છે. પોસ્ટ દ્વારા, ઘરે ઘરે ફરીને સેલ્સમેન દ્વારા કે ઓનલાઈન વસ્તુનું વેચાણ કરવામાં આવે તો તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે કે પ્રત્યક્ષ વેચાણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે વિતરણ વ્યવસ્થા છે એમાં પહેલા તો ઉત્પાદક આવે છે અને પછી ગ્રાહક આવે છે. વચ્ચે કોઈ સપાટી આવતી નથી, કોઈ મધ્યસ્થી આવતી નથી. આ તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વિતરણ વ્યવસ્થાનો બીજો પ્રકાર જોયો કે મધ્યસ્થી દ્વારા વેચાણ. હવે મધ્યસ્થી દ્વારા વેચાણ જે છે એ વિતરણ વ્યવસ્થાના 3 પ્રકાર પડે છે. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. એમાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અન્ય સપાટીઓ હોય છે, અન્ય મધ્યસ્થીઓ હોય છે અને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવા માટે વિવિધ જે મધ્યસ્થીઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે ત્યારે તેને મધ્યસ્થી દ્વારા અથવા તો પરોક્ષ વેચાણ તરીકે ઓળખવામાં આવે છે. અને મધ્યસ્થી દ્વારા વેચાણ દ્વારા ગ્રાહકોના મોટા વર્ગ સુધી, વધુ ને વધુ ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકાય છે. અહીં ઓછી કિંમતવાળી વસ્તુ અને રોજિંદા જીવનમાં જે ઉપયોગમાં લેવાય છે એવી વસ્તુનું ખાસ કરીને વેચાણ કરવામાં આવે છે. હવે મધ્યસ્થીઓ દ્વારા જે વેચાણ થાય છે એમાં સર્વપ્રથમ પ્રકાર છે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. હવે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં કોનો સમાવેશ થાય છે? સર્વપ્રથમ ઉત્પાદક આવે છે, ઉત્પાદકની નીચે છૂટક વેપારી આવે છે અને છૂટક વેપારીની નીચે ગ્રાહક આવે છે. હવે શું થાય છે કે આ વિતરણ વ્યવસ્થા, એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં જે ઉત્પાદક છે એ છૂટક વેપારી જે છે એ છૂટક વેપારીને વસ્તુનું વેચાણ કરે છે અને છૂટક વેપારી છે એ ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરે છે. આમ એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એ મધ્યસ્થી છે. છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવે છે અને ગ્રાહકોને માલનું વેચાણ કરે છે. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં સર્વપ્રથમ ઉત્પાદક આવે છે, ત્યારબાદ છૂટક વેપારી અને ત્યારબાદ ગ્રાહક. આમ મધ્યસ્થી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે છૂટક વેપારી આવે છે. છૂટક વેપારી એ મધ્યસ્થી છે. છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે અને ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરે છે. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં ખાસ કરીને જે વિશિષ્ટ પ્રકારની વસ્તુઓ છે તેનું વેચાણ થતું જોવા મળે છે. ત્યારબાદ આવે છે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં સર્વપ્રથમ ઉત્પાદક આવે છે, ઉત્પાદક બાદ જથ્થાબંધ વેપારી આવે છે, જથ્થાબંધ વેપારી બાદ છૂટક વેપારી આવે છે અને છૂટક વેપારી બાદ ગ્રાહક આવે છે. આમ ઉત્પાદક અને જે ગ્રાહક છે તેની વચ્ચે જથ્થાબંધ વેપારી
અને છૂટક વેપારી આવે છે. તો આ જે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે એમાં છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી એ મધ્યસ્થી છે. જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી વસ્તુનું કે સેવાની ખરીદી કરે છે, ત્યારબાદ એ છૂટક વેપારીને વસ્તુ કે સેવાનું વિતરણ કરે છે, વેચાણ કરે છે, અને છૂટક વેપારી છે એ ગ્રાહકને વસ્તુનું વેચાણ કરે છે. આમ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી એ મધ્યસ્થી તરીકે કામ કરતા જોવા મળે છે. આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી એ ગ્રાહક સુધી માલ પહોંચાડે છે ને તેઓ મધ્યસ્થી છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે અને છૂટક વેપારીને વેચે છે, અને છૂટક વેપારી એ ગ્રાહકને માલ પહોંચાડે છે. આમ જે જથ્થાબંધ વેપારી છે મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરે છે. આથી બે ફાયદા ઉત્પાદકને થાય છે. પહેલો ફાયદો કે ઉત્પાદકે વસ્તુનો સંગ્રહ કરવો પડતો નથી, અને બીજો ફાયદો કે ઉત્પાદકને જે જોખમ છે, વસ્તુનું નુકસાન થાય જોખમ છે, એ જોખમનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે. તો આ છે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થામાં સર્વપ્રથમ તો કોણ આવે? તો ઉત્પાદક આવે છે. ઉત્પાદક પછી એજન્ટ આવે છે. એજન્ટ પછી જથ્થાબંધ વેપારી આવે. જથ્થાબંધ વેપારી પછી છૂટક વેપારી આવે, અને છૂટક વેપારી પછી ગ્રાહક આવે છે. આમ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે ત્રણ વ્યક્તિ આવે છે: એજન્ટ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. આથી ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે ત્રણ સપાટી આવે છે. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી એજન્ટ એટલે કે આડતિયા એજન્ટ પાસે માલ જાય છે, આડતિયા પાસે માલ જાય છે, અને આડતિયા એટલે કે એજન્ટ પાસેથી જથ્થાબંધ વેપારી માલ ખરીદે છે. જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે, અને છૂટક વેપારી પાસેથી છૂટક વેપારી ગ્રાહકને વસ્તુ કે સેવાનું વેચાણ કરે છે. આમ જે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારી કે ગ્રાહક છે એ માત્ર એજન્ટના સંપર્કમાં આવે છે, ઉત્પાદકના સંપર્કમાં આવતા નથી, અને બધો જ નાણાકીય વ્યવહાર એ એજન્ટ અને ઉત્પાદક વચ્ચે થાય છે. આથી જે ઉત્પાદક છે એના જોખમમાં ઘટાડો થઈ જાય છે, અને નાણાંની લેવડ દેવડ એકદમ સરળ બની જાય છે. ખાસ કરીને વસ્તુની માંગ ખૂબ જ વધારે હોય, ગ્રાહકોનો વર્ગ ખૂબ જ વધારે હોય, મોટા પ્રમાણમાં વસ્તુનું વેચાણ કરવાનું હોય, મોટા ભૌગોલિક વિસ્તારમાં વસ્તુનું વેચાણ કરવાનું હોય, એટલે કે સાર્વત્રિક વેચાણ કરવાનું હોય, ત્યારે આ ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ થાય છે. તો આ રીતે વસ્તુ ગ્રાહકને જ્યારે જોઈએ ત્યારે, જેટલા જથ્થામાં જોઈએ તેટલા જથ્થામાં જ્યાં જોઈએ ત્યાં પૂરી પાડવા માટેની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને વિતરણ વ્યવસ્થા